આપણે તુવેરના પ્રશ્ન વિશેની શરૂઆત કરી કે તુવેરમાં ફ્લાવરિંગ આવી જાય છે, તો ફ્લાવરિંગ ખરે છે? આપણે ઘણા ખેડૂત ભાઈઓનો સવાલ છે. અને ફ્લાવરિંગ આવી ગયા પછી શીંગુ કેટલી વધારે બંધાઈ શકે અને સારામાં સારી શીંગુ બંધાઈ શકે, એના માટે થોડીક માહિતી આપી દો. જો ખેડૂત મિત્રો, જે તુવેરમાં જે ફાલ કરવાના ઘણા પ્રશ્નો મને પૂછાય છે, તો એમાં એવું હોય કે બધે ફૂલની શીંગુ બંધાતી ન હોય. જો 15-20% ફૂલ ખરતા હોય તો તે નોર્મલ કહેવાય, પણ જો એનાથી પણ વધારે ફૂલ ખરતા હોય અને ઘણા ખેડૂતને એવો પ્રશ્ન હોય કે ફાલ લાગી ગયો છે ઘણા સમય ફૂલ પણ શીંગુ બંધાતી નથી, તો એમાં અમુક પોષક તત્વોની ખામી હોઈ શકે અથવા ઈયર હોઈ શકે. તો એના માટે હું તમને ખાસ 2-3 ઇલાજ બતાવું, તમે જાતે નક્કી કરી લેજો કે એમાં શું તકલીફ છે. અને ઘણીવાર એવું પણ બનતું હોય કે પાણી જરૂર કરતા વધારે આપવાથી પણ શીંગુ ન બંધાતી હોય. એટલે પેલા તો તમને હું એક ખાતર વિશે જે ઓટોસોલ્યુબલ એની માહિતી આપું. 05234 આ તમારે 16 લીટર પંપમાં 100 ગ્રામ છાંટવાનું છે. બીજું એની હારે કેલ્શિયમ અને બોરોન. બોરોનનું બહુ મહત્વ રોલ હોય છે ફૂલમાંથી શીંગ બનાવવાનું, યાદ રાખજો. જે અલગ નથી લેવાનું, કેલ્શિયમ અને બોરોન બેનું કોમ્બિનેશન જ આવે છે. ઘણી કંપની બનાવે છે, કોઈ પણ કંપનીનું લેજો. એ પંપે તમારે 40 ગ્રામ નાખવાનું છે. એટલે આ તમારો ફાલ ખરવાનો પ્રશ્ન હલ થઈ જશે અને વધારે શીંગુ બનાવશે. કેલ્શિયમ અને બોરોન નાખવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. તો તુવેરનો બીજો ખાસ પ્રશ્ન છે કે તુવેરમાં ઈયર આવતી હોય અને જીવાત આવતી હોય, તો એના માટે પણ આપણે થોડોક ખેડૂત ભાઈને માહિતી આપી દઈએ. જ્યાદા ખેડૂત ભાઈને ઈયરનો